જોતી બેસી જઈ શકે હું એ ખબર પડતી નહીં. કોઈ ખેતીમાં ભલીવાર નહીં, કોઈ ધંધામાં ભલીવાર નહીં. કંટાળી ગયો છું. ઘરમાં આવક કરતી જાવક વધી ગઈ છે, પૈસા છે નહીં, કરિયાણું છોથી લાવવું, ઘર શેમ કરીને ચલાવવું એ જ ખબર પડતી નહીં. તે ના હોય ને તો આજ તો ઘેરથી નક્કી કરીને જ નીકળ્યો છું કે ગામમાં જઈ અને એક મસ્ત આઈડિયા મારવો છે. અને આર્યો કાયમનો ગામનો ચોરો છે, આ ગામનો કાયમનો રસ્તો છે. તે જે આબ્બા દવાવાળા આવે ને એ બધા વૈથેન આવશી અને વૈથેન જશી. એટલે ના હોય તો એકણ મારો પ્લાન ગોઠવી દેવા દે. અને મારા ગામના માણસો રહ્યા ને લાલચું મફતના રૂપિયા કમાવા હોય ને તો મફતનું લેવું હોય ને એમાં તો પહેલા ને પહેલા રે આગળ રે. એટલે ગમે તે કરી ને એક બે જણાને તો આજે છેતરવા તો પડશે જ. અને હું નહીં છેતરું તો મને છેતરી દઉં. એટલે પૈસા કમાવા માટે ગમે તે કરવું પડશે. ના હોય ને તો આટલા જ બેસી દેવા દે. હમણાં ગામના માણસો ચાલુ થયું અને હું મારું કામ ચાલુ કરી દઉં. ખરેખર મારા ડોશીનો ત્રાસ જબરજસ્ત વધી ગયો છે. હાલ દાયણું ઘેર મેલીને આવ્યો અને તરત કે શાકભાજી લઈ આવો. એટલે પણ પહેલા કીધું તો દાયણું શાકભાજી બધું હંગાતી ના લાવું. આ તો જેવું દાયણું મેલી એવું કે શાકભાજી કોઈ લાયા. મૂકું ના કોઈ લાયા નહીં. પછી ક્યારે એટલામાં ભરવા તો હોકો છો તે લઈને આવતા હતો. પણ મૂકું તારા કેવું પડે કે આ જે વખત દાયણું મેળવા જો અને લઈને આવ્યો એ વખત કીધું હોત કે ડોહા કોક શાકભાજી લેતા જો ગામમાંથી તો લઈને ના આવું. પણ આ તો ઘેર આવીને કે જો લઈ આવો અને પાછો મારે લીઓ કાઢવી પડશે. શું કરવાનું મારા આ ડોશીને તો. પણ એક દાડો તો અમે વાની કોક દવા કરવી પડશે. સારું કરજો માતાજી. મારું ઓળખ્યું આ ખેલ તૈયાર કરીને અડધા કલાકથી બેઠો છું પણ હજી કોઈને લમણો નહીં કર્યો. ઓહો આવું છે. આવો ગલબાજી આવો. હું નાટક કરીને બેઠો છું લે. પૈસા કમાવાના અને એ મારે નહીં તમાર. હું વાત કરી છે તાણે 500 ના 1000 ના હોય તાણે આમાં 500 છે રીતના તું આલી છે. બુદ્ધિ વાપરો અને 500 રૂપિયા આલી 1000 રૂપિયા લઈ દો. આમાં હું બુદ્ધિ વાપરવાની કે જોવા ગલબાજી આ શરબતના 3 ગ્લાસ ભરેલો છે કે નહીં ભરેલો છે અને આરે 3 ખાલી છે કે નહીં સીન. આમાંથી એક જ પાલું તમારું ઉઠાઈ હા અને એક બાજુ મૂકવાનું. એક ભરેલું એક ખાલી, એક ભરેલું એક ખાલી. આવું કમ્પ્લીટ લાઈન તૈયાર થઈ જાય તો તમને 1000 રૂપિયા હું આલી દઉં. ઈ મોં તો હું કેતો નહીં હાલ કરી દઉં. ના પેલા 500 રૂપિયા આલો. પેલા આલો પછી બુદ્ધિના ખેલ છે ભાઈ બધા. ના નહીં ગા કરી શકો તો હા અને આલી દઉં છું. ના પેલા પૈસા આલો તો આગળ વાત હેડ છે. બાકી રવા દો ને કે નહીં કરવું. તારે 1000 રૂપિયા આલવા પડશે કરી દીધો તો. બોલ્યા પછી બીજું નહીં બોલવાનું. ધંધો લઈને બેઠો છું. બેમાની કરતા નહીં આવડ. ભગા ઉડી જશે નું કોક કર કે ગલબાજી ઓનો રસ્તો તો કાઢવો પડશે. આ વાયરો લોહી પીધાય છે. પેલો લોટો બતાવો તો. પેલો રે માટલીમાંથી બતાવો. લે લાવ ઓને શું કરે પાછું. વેડો પોણીઓમાં. બસ વેડો પોણીઓમાં. આમ તો નહીં ઉડી જાય કા. હા આ જબર આઈડિયા કર્યો. લ્યો બરોબર છે ને. બરોબર ગલબાજી હજી એક વખત સમજાવું છું. મગજ ખોલી અને કમ્પ્લીટ હોપલી લેજો. અને તમારાથી ના થાય હોય તો શરત લગાવતા નહીં. બરોબર ના થાય. આગળબાજી ના થાય. હોપડો પેલા 1 2 અને 3. હા બરોબર. આ શરબત નો પાલો છે. બરોબર. 1 2 અને 3 આરે પોણી નો છે. બરોબર. ઓમાંથી એક જ પાલું ઉઠાવવાનું. હા અને એક પાલું પોણીનું, એક શરબતનું. એક પોણીનું, એક શરબતનું. એક પોણીનું ને એક આ શરબત. સમજી ગયો. બસ આવી રીતના લાઈન બનાવી દો તો તમને 1000 રૂપિયા પાકા. લ્યો તમે મેલા તમારે મારા પર મને વિશ્વાસ નહીં આવતો. કેટલા 1000 તમે 500 આલો. 2 3 4 ને 5. લે મારા 100 રૂપિયા લેવાના હો. કશો વાંધો નહીં લેવાના. બોલો વકલ. આ 500 તમારા અને 1000 મારા. બોલો. તમે લ્યા. હા લેવડો વાપરો બુદ્ધિ. 1000 રૂપિયાનો સવાલ છે ગલબાજી. એમનેમ નહીં આવતા 1000 રૂપિયા. એક પાણીનું અને એક શરબતનું એમ ને. હા એક જ વખત ઉઠાવવાનું. હા એક જ વખત. એક જ વખત. અને તમે બધા ના કરી શકો તો હું કરી આલ્યો પછી. એ ગલબાજી એને એક જ પાલું ઉઠાવવાનું. એક જ. અને એ તમે ઉઠાઈ લીધું છે. આમ તમારે જો મેલવું હોય મેલી દો. એટલે એક પોણીનું, એક શરબતનું, એક પોણીનું, એક શરબતનું. ખબર છે ને. લાઈન માં મેલવાનું કોઈ મેલવાનું. તમારે જો મેલવું હોય મેલવાનું. જેવી લાઈન જોવો ને એવી કરી આલો.
હું કરો કોઈ પાર્ટી કરો હું બેઠા બેઠા પાર્ટી નહીં કરતો તારે આ ભગવ કો સ્કીમ લાયો હ હા ની કે 500 રૂપિયા આલો અને 1000 રૂપિયા કમાઈ દો. હા, હા. હા શરત પાડો મારા એક હંગાથી. શરબતનું એક પાણીનું એક શરબતનું એક પાણીનું એવું કરવાનું અને પાલું એક જ વખત ઉઠાવવાનું આમાં હું ઉઠાઈ લીધું તો હું કરું પટી ગયો તમારો ચાન્સ પટી ગયો ના હોય તો મૂકી દો અમે થઈ ગયું જો અત્યારે ત્રણ ખાલી અને બે ભેગો બરોબર સેટિંગ નહીં થયું તમારે 500 રૂપિયા તમારા ગયા. ગલબાજી અમે તમાર મગજ રહ્યું ને કાટ ખવી ગયું મારું કાટ ખવાઈ ગયું છે મગજ જ નહીં તમારે તો ગામમાં પહેલી વખત હાર્યો છું હા લે ગોપાળિયા તમારે કોઈને કશું બુદ્ધો નહીં સોના મને ઘેર હેડવાનું કરો તમે બધા ગોડા જેવા છો તમે બધા મારા કાકા. શરત ના લગાવી શકો અને જીતીએ ના હકો. એટલે- તારા વાળી બુદ્ધિ હોત તો હું જોતું તું એટલે કોઈ હું કોઈ ગોડો ગોડો જ છે કે કરો હું કઈ નાખો કરો એ છેટો રે હાથ ના લગાવતો ગ્લાસ ને મફત નહીં થતું હોય કણ 500 રૂપિયા લેવા પડશે તાને ચાન્સ મળશે અને જીતી જાય ને તો 1000 રૂપિયા હું આલ્યો હાલે ને આલ્યો છે મેકી દે એટલે લે જતો તો આ ટાઈમ લેવા જતો તો પણ હારી પૂરું કઈ દઉં હું તો કહું છું ને હવે તો લઈ આય ડોશી મારશે ને પછી હા કોઈ ના મારા મન તો તમારે જેવું નહીં અમારે લે ઓ પાસાલ જે મન પછી મારા હો લેવાના છે ને પાણીથી પાતો આરવડો બેના ભેગા બસો આલી દેજો કશો વાંધો નહીં સમજાઈ દઉં કે સમજેલા છો એટલે જો, એક જ ઉપાડવાનું હોય ને આ શરબત નો તૈણ ભરેલો છે હા. આ પોણી નો તૈણ ભરેલો છે બરોબર. બરોબર હા. આમાંથી એક જ ગ્લાસ ઉઠાવવાનું હા. અને એવી જગ્યાએ મેળવાનું કે જેથી એક પોણીનું એક શરબતનું એક પોણીનું એક શરબતનું એક પોણીનું ને એક શરબતનું આવી રીતના ગોઠવણી થવી જોવે બગા થઈ જાય અમે તો પાણી નું જુઠ્ઠા ઉપર કરી નાખો ને લઈ દો 1000 રૂપિયા એ આ થઈ ગયું જોઈ લે હા ચોકન થઈ ગયું મૂર્ખા તને ભરેલો છો આ બાજુ બે આ બાજુ છે એ શું કર્યું કેતા તો હાલ કઈ નાખ્યો ને પણ ધંધા પરી ગરબા ભાઈ ગોપાળિયા નેકડો હળો પટી ગયું પટી જો એ આપલા હોય ઈવન લેવાનું તા ને હોય તારે લેવાનું તા એમ કઈ બે જણા વેચી લેજો ને કરવાનું કરો હેલો અમે આટલા બુદ્ધિશાળી હતા તોય નતા કરી ચાલ બગા ચોથી લાવ્યો આવી સ્ત્રી એ બુદ્ધિ વાળો પાસે ગમે તેવી સ્કીમો હોય તમારે તો કમાલ કરવો પડે કે ચાર તો સુધી બેઠો છું કે ગમે એ દાડો. બુદ્ધિશાળી માણસ છે એને લઈને આવું હાલ ગમે તેટલા બુદ્ધિ વાળા હોય ને ગોપાલજી તમે વાત બેહો હા તમે જોવું તો સર આ હાથું કરો તો છેલ્લે તારા કરવું પડશે હો હું ના કરી આલું તો બધાના પૈસા પાછા લઈ દે આઈમ. તમે લેવા તો આપણા ગામના આગેવાન ચલોજી ઓ વાહ આજ સુધી કદી હાર્યા છે કોઈ વાતે રે હારે નહીં તું ખાલી બેચ હું લઈને આવું હેડ લઈ આવો તા જોઈ એમ બોલે આવો હા લાયો એટલે હું તો કહું છું બીજા 10-15 જણા મળું તો લેતા આવજો વખત તો કોઈનું ઠેકવાનું પડે એવું લાગતું નહીં મને બગા ચનો ભાઈ જીતી જાય તું બધા છેતરી જાય પણ એવન તો ના હમણાં છેતરી શેનાભાઈ ની ખબર પડી જાય કેટલા વિહે હોત હોય તે આપવા દો આપવા દો ખબર પડશે આ જો કા ડોશીને ખમણ દાઢે સડી છે હવારે 10 વાગ્યા નહીં કે ગામમાં મોકલ્યો નહીં અડધી જિંદગી તો મારી અરે ખમણ લેવામાં પૂરી થઈ રહે આ ઘરના રોટલા એને શેમ નહીં ભાવતા એ ખબર નહીં પડતી રોટલા ખાક રોટલા આવું જ્યાં સુધી ચલવે તું ઘરમાં હતું એ બધું ખમણમાં જ્યું ગલબા ચાલો કાકા ગલબાજી ગોઠાર ચોકન હેડે તમાર ઘેર જોતો મારા તે ઘેર? ડોશી કી ડોહાન તો મોકલાશે કે ગામમાં ખમણ લ્યા મેં કહ્યું આખી અમારે જિંદગી તમે ખમણ જોજો. ખા કરો આ આબરૂ નહીં કાઢતી અત્યારમાં 10 વાગ્યા નહીં કે મોઢા વરવાટ ઉપરે નહીં ને દાઢે બહુ ચડી ગયું છે હું ખમણ તો તમારા ઘેર જોતો જબરદસ્ત એક કોમ પડી ગયો મારું પૈસા સિવાયનું કામ કેજો હા પૈસા નહીં ઉપરથી તમે પૈસા બાળો એવું છો અમે તો હું પૈસા પાડ્યો ઓય. હા તું આલે લાય. હું નહીં આવતો પેલો આપણા ગામનો બગલો રે ને બોડા પગલા પોડાને જરૂર છે પૈસા ને એને ના જા. લાય તો બુઠ્ઠો માણસ છે જરૂર નહીં અરે આલા છે પગલો ઓય. ભિખારી ભિખારી નહીં આટલા બધા પૈસા લઈને બેઠો છે ક્યાંથી લાયો આપણો ગામનો પેલો મંજૂર છે ને. વેચ્યું છે બાપનું કોક એ તો અમે જે વેચ્યું હોય મને કોઈ ખબર નહીં પણ આટલા બધા પૈસા લઈને બેઠો છે અને કોઈક ગ્લાસ લઈને બેઠો છે તે કે આ આમ કરી દો તો તમે 500 આલો ને તો 1000 આલે 1000 આલો તો 2000 આલે કોક જુગાર લઈને બેઠ્યો છે હા, મને એમ થયું ને કા શનોભાઈ રહ્યા ને એ જ બગલાનો રસ્તો કરશી અને બગલાના હરાવ તો શનોભાઈ ધરાવે આખા ગામમાં કદી કુ હાર્યા નહીં ગામમાં નહીં બીજા ગામોમાં તમે શરતો નહીં જીત્યા હા એટલા પછી મગજમાં વિચાર છો મેં કે દવા દે હેડ ઘેર હું ઘેર જો ને એટલે ડોસીને પૂછ્યું કે શું છે શનોભાઈ કે ગલબાજી શું કરે
આ રહ્યો ને કે તમારા સનોભાઈ એ રાકી સટુકડા છે. હું સટુકડા સવારે લે. ઉઠ્યા બરોબર કે ગામમાં જાય છે અને ખમણ ખરું ને રેતમ ના બને ને ત્યાં સુધી વન જપ થતી નહીં. ગીલ્યો રોટલા નહીં પડ્યા ઘેર. એટલે મને નહીં જપતી હતી. આ અમે ડોશી ડોશી હાથે કરીને કહેતા આબરૂ હતા. નહીં કાઢતી. એને રોટલા આડા થાય છે, એને ખમણ દાઢે સાડી છે. અને તમે કહો છો એને આડા થાય છે, અમે હેરા કે છે એને આડા થાય છે. પણ એ બધી વાત જવા દો. લે હરજો પેલા ઈકણ. મને આ ભગવાનનો તું આવ્યો છે ને ગલબા એના ઉપરથી એવું લાગે તું એ લૂંટણો તો લાગે જ છું. હા તમારા ગજ વાજેલા નહીં લાગતા હું ઈ કાંઈ? આયા તો લાલચમાં હા? 500 ખોઈને આવ્યો છું. કોઈ ના આવ્યો હોવે. તો કશો વધુ અને નહીં. એક જણાને બેહારીને આવ્યો છું. કોણ હતું કારો તો? ખહના ગોપાળિયો. બગલો બધાને ભલ ભલન બાટલીમાં ઉતારી દે. હા પણ આ શનો ભગત જાય ને એટલે બગલાને બાટલીમાં ઉતારવું પડે. ઘણા ખરા ને તમે આજ ગમે તે કરીને એની બાટલી ફોડી નાખજો. ખબર જોવું પડે. પડશે. અરે બગલો હું સ્કીમ લાવ્યો છે પછી ખબર પડશે કે કેટલા પૈસા લગાવાય. મને લાગે છે ઓને જે અડધો કલાક ના થયો આ તો બોલાવે છે કે ઘેર નહીં જાય બગા કોઈ મારા ખબર બધી નહીં હવે હું લોબી વાત નહીં જોઈ હવે તો દુકાન બંધ કરું હું. ના, ના, એક કલાક ઓલે કેટલી વાત જોઈને બેહી રહેવાનું મારે. પડતી. ઉભો રહો. હા એ આવતા જ દેખો છું. ઉભો રહો. હા એ જો કશો વાંધો નહીં ખબર છે કે પગલા હમો કોઈના ગજ વાગ્યા નહીં. બેહો છે ના ભાઈ. તમારી જ વાત આ છે. જો, હું તાઇફો લઈને બેઠ્યો છું તાઇફો નહીં ભાઈ મારો ધંધો છે આ તો. અને દુકાન ખોલી છે. દુકાન ખોલી છે બુદ્ધિની. બુદ્ધિ વાપરો ને પૈસા કમો. તાર બાપુ ગણીને મેલી જશો બુદ્ધિ તો. બધા મને હમણાં બેહી જાઓ. તમારા બધા તમારા બાપાએ બુદ્ધિ મેલી હોય તો લઈ લે મારા પાસેથી જીતીને 1000 રૂપિયા. જોવું તો પડશે જ કે. તું કેટલા હારી જો ગલબા? હું કેટલા ગમે હારે? જેટલા હારી જો 500 રૂપિયા મુયા હાર્યો છે. તારા કેટલા લઈ જાઓ ગોપાળિયા બગલો? મારે 500 લઈ જાઓ. હા એ ખબર લઈ જો નહીં હા લઈ જો નહીં. ગોપાળજી હોય આવતા રહો દિવાળીએ દેખાય. પૈસા લગાયા છે ને હારી ગયા છે એટલે હું જીત્યો છું એમ કે એમ ના કહેતા કે લઈ ગયો છે. અલ્યા એ તો લઈ ગયો જ કહેવાય. લઈ ગયો અકાવાની કહેવાય છે. દુકાન તો તમારા નહીં ખોલી ને. દૂધોમાં હાથ ગાલીને કોઈ કાઢી નહીં લીધા રૂપિયા મી. અમે કીધું કાઢી લીધા. હારો ઓને સમજાઈ દો ને. જોઈ લ્યો હમણાં હાલ હમણાં. દરવાજ જાઉં બગા કહી દે હેર. આ એક બે અને તેના શરબતનો ગ્લાસ ભરેલો છે અને એક બે અને તેના ખાલી છે. એ બકા અમને તમે છેતરા તો છે ચનો ભાઈ આ એટલે ખાલી કરી દીધો ને મત પાણી હતું. તો તમને છે ખબર નહીં કે વાયરો જબ્બર ચાલુ હતો તે પાલો ઉડી જતો હતો વાત સાચી છે. એટલે મેં પાણી ભર્યું તું અને અમે ખાલી કરી દીધો. જોઈ લો છે ને બગા એક બેન જોઈ લો. ત્રણ આ શરબતનો છે એક બેન ત્રણ આ ખાલી છે બરોબર. ઓમાંથી એક જ પાલું ઉઠાવવાનું અને બધી લાઈન એવી થવી દો એક ભરેલું એક ખાલી એક ભરેલું એક ખાલી એક શરબત વાળું એક ખાલી. સમજ્યા વાત ને? એક જ પાલું ઉઠાવવાનું કે છે. આમાં હું નવી વાત કરી? હા એ હાથ નહીં લગાવવાનો. આટલા ગાંઠ છે તે ખબર પડે. હાથ લગાવો હોય ને તો પેલા 500 રૂપિયા મેળવો. હા પેલા પૈસા માંગતા હતા તો. પેલા પછી. પૈસા નહીં તમે દોઢું બોલો તો. કરતા 1000 નહીં હાલવાના મારે. 500 ના જેટલા હાલે તું. 500 ના 1000 ડબલ જીતી દો તો ડબલ. ડબલ લેવામાં અમે ના રહેશીએ. એક કામ કરો કે 1000 ની લગાવી દો કે 2000 આ વા નેહરી જાય ને ના હોય તો નીકળવાનું કરો હવે જગ્યા ખાલી કરો. નેકરી એ બીજા બધા આ શનો નહીં. ના નીકળી લગાવી છે 1000 ની. લાવો મેલો 1000 1000 હાલો 2000 લેતા ફાવી. 1000 હાલો હડો. એક જ છે આયા હું બે થઈ. લે આ તમે કોમ કરી દેશો તો તમને 1000 ના 2000 આલ્યો ભાઈ. વિચારજો એક ખાલી પાછા. પાલું એક ભરેલું એક ખાલી પાલું ને એક ભરેલું. બરોબર સમજી ગયા. બગલાનું ખીચું જબર ભરાય છે. હા એમ નામ નહીં ભરાતું ને બુદ્ધિ વાપરો નહીં. બગા સ્કીમ તો જબરજસ્ત લાવ્યો છે પણ એ બધી ગોડી ગોડી રવડી રવડી વાતો કરશો નહીં. બગા. જે કરવાનું છે એ કરો. એ કરું છું બગા મતલબ મારી વાત તમારો તો- તો રાવ પર કા. ના ના વિચારો તમે તાર વિચારી તમે તમારે ખાટલો નાખીને લોબા થઈ દો. હું ઊંઘીને ઉઠું એટલે મારું મગજ કમ્પ્લીટ થાય તો થોડું એમ ચાલતું છે. નહીં કેતો. અને જો છનોભાઈ કદાચ ના કરીએ કે ને તો તારા કરવું પડશે. નહીં કરીને તો પૈસા અમારા પાસે આલો બધાના પછી. પૈસા પાછા આલીને કીધું. બીજા આ બગા મણા નહીં. ના કરી તો આ દે. બતાડ્યું. મને ઈ વિશ્વાસ મોટા છે. ખુગા, કઈ નાખું ગલબા એટલે બગા પાલું એક જ વખત ઉઠાવવાનું. એક જ વખત ઉઠાવવાનું. એક વખત એક જ ઉઠાવવાનું. વખત ઉઠાવવાનું. વિચારીને ઉઠાવજો ઓવા પાછા. અમે વિચાર્યા વગર ઉઠાઈ લીધું ને એટલે જ આવું થયું અમારે. આખા ગામમાં બુદ્ધિ વાળો કોણ છે ખબર છે? છનો ભગત અને મેકું છે મગ કશો વાંધો નહીં. એ લે થઈ ગયું ને શું થઈ ગયું તમારું કપાળ? તેમ આ બે તો આ ભરેલું આ ખાલી આ ભરેલું. હા અને શું અમે થયું? હલવાણા પાછળ તો તને ખાલી ભેગો થયો. ઉપરથી શાર ખાલી કર્યો.
આ ચો પીવાનું આવતું તું પીવો તો અમે ના પીધો પટી ગયું ભાઈ અમે નીકળવાનું કરો હડો બકા બકાવા બેઠો હોય ને આ વસ્તુ થાય એવી જ નહીં મને ખબર કદી છે ના થા પૈસા વાહ, લાવો વાહ, ભાઈ તો એ, પૈસા પાછા એ, લાવો. એ, શાંતિ રાખો શાંતિ શાંતિ રાખો રાખો. વાત કાઢ. કરો છો તે હું કરીને બતાડું છું હા તે બતાવો કરીને બતાય મફત ના હજાર લેવા બેઠો હું આ તમને આ રીતના જ કરેલો હતો ને આ રીતના હતું કે નતું આવી તમે રીતના? કરો, અમારે લેવાનું જેવું બતાય. ને. કરી આલું છું શાંતિ રાખો મફત લઈને કોઈ બેઠો નહીં ગમી ગાળો ખાવા નહીં બેઠો દુકાન ખોલીને બેઠો કરી બતાય અને આ ભગા મણા છે એક વાર ગુદામ રૂપિયો પેઠો ને એટલે કોઈના બાપની તાકાત નહીં કાઢી શકે ઉઠાવવાનું કીધું તું આ એક જ ઉઠાયું કેટલું ઉઠાયું એક જ ઉઠાયું ને હા એ આતું નહીં પાછું મેલી દીધું બોલો અમે એ આ બકા ભરેલું આ ખાલી આ ભરેલું આ ખાલી આ ભરેલું આ ખાલી ચલો ભાઈ આ તો થઈ બધાને ગયું કહેવાય ના કે રેડવું હોય તો રેડવાનું ઈમાં મારે છે હા બગા તમે એ પીવાની કીધી હતી કે પી ગયા ના ફટ લઈ વાત પણ કરો છો? તમારે કેવું પડે કે એ વેળું હોય તો પી ગયા. વેળાય. એ પી ગયા એરી હોય વેડી દીધું હોય તો બુદ્ધિ વાપરવી પડે બુદ્ધિ આને કહેવાય આવું તમને હું કઈ ચોખવટ બન બેહો તો તમે પૈસા હારો ખરા હા કશો વાંધો નહીં અમે મારી દુકાન બંધ થાય છે કાલે ભેગા એ થઈએ બકા. શરબત પીવો તો પીજો આ બધું શરબત કરે તો પીએ. છે એ બગા ખિસ્સામાં પૈસા ગાલી કોઈ ઘેર જતું નહીં રહેવાનું મારા હમી એક શરત લગાતું ખબર પડે અને આ તારા કોઈ ભારે શરત નહીં થોડી જ છે બગા હા જનાભાઈ અંગાથી શરત મારો જીતી નતો હા બોલો બોલો બકા, દમ હોય ને તો લગાઈ દે એવા હોય તો અરે લગાઈ ગયા હોગા અમે શરતો પાડીએ છીએ તો પાડીશું એમાં હું નવાઈ જનાભાઈ હું લગાવી શરત કહી દો તાર એ રે શરત જીતી બતાવ ને તો ખરો કેવાય બંકો કહેવાતું એ ગમે તેવી શરત હે તો પગા મને ટક્કર લઈને જીતશે હવે હા હાઉ. હાલ જ જોઈ લઉં ગોપાળિયા હા. એક ડીશ લેતો હોય લેતા ઉભા રહો, લેતા મંદિરે. ઉભા એક ડીશ લેતો હોય ખબર પડે આ બગામાં કેટલું પાણી છે કેટલી બુદ્ધિ વાપરું છે બુદ્ધિ તો અમારામાં ઘણી છે ને અમે ખરા ટાઈમ સુધીનો ઉપયોગ કરીએ ના, તું છીએ એ બકાઈને પૈસા લઈ જાઓ તો અમને ખબર લે, પડે ડીશ, છે. આ ડી શું કરવાનું કયો આ ડીશ. બરોબર એકદમ બગા ખરી ને સહેલી જ શરત છે કાઠું પરાયું નહીં આ ખમણનો કટકો રે ને એ તાર ખાઈને બતાવવાનો શહેર હે? ઓહો આ ખમણનો ખટકો ઓહો હો ખાઈને બતાવવાનો હા જનાજી, છેલ્લા લગાવી છે હા? શરત છેલ્લા પાડવી છે અરે તું કે એટલા ને ફરી જતું હોય ને તો ખમણ તો ગમે તે ખાઈ જાય કેટલા પૈસા આપ્યા? એ ફરી ગયું છે મગજ ફરી ગયું છે તમે તો આખા ગામમાં મગજ વગરના તમે દેખરે અમે તો મગજ વી વાળા વી મોટા. લાડવા ગોઠવી દેતો ને 10 કટકા મોહન તારના અને આ કટકું ખમણનું હાલ ખાઈ જા હજી એક 2.5 કામ કિલો કરો. ખમણ મેલું હોય તો 2.5 કિલો ખમણ મેલો હા તો એવું થઈ કરો જા, હા. 2 કિલો લ્યો. જેવું મેલો 2000 તમારા ભેગા કરેલા હતા ને 2000 મારા એમ કરી અને 4000 રૂપિયાની આ શરત. રીત અલ્યા, ખમણ ફરી- ખાવાની જરૂર નહીં ખાલી તારા એક કટકો ખાઈને બતાવવાનો છે હા, લે. અલ્યા રહેવા દો કે. કેટલા છે બોલ 4000 4000 જનાભાઈ પૈસા વધારાના છે બધા જ જોઈએ છે પણ ખેરવે નહીં જવા બગા તમે નહીં, ખેરવે નહીં, નહીં નહીં, કોણ માગી છે જોઈ લેજો હવે બધા સાક્ષીમાં છો એટલે આ કામ- આવું આમાં તો હું લઈ ધોવાના લેજો તાને બગા તું એ બોલ્યા પછી બીજું ના બોલતો એક ખમણનો કટકો ખાઈને બતાવવાનો આ હા ખમણનો એક કટકો લીધો લીધો ખબર હતી જીત બગાની જ છે. હા, લ્યો, પતી ખાઈ ગયું. ગયો. લ્યો ખાઈ ગયો ને આવો મોં તો હું સરસ પારી હોય જોયું એક કટકો લાય એમાં કી ખમાનો કટકો ખાઈને બતાવ હું જોઈને તો ઉતારી દીધો આ પૂરું પટી ગયું બગા પટી પતિ જ જાય કે ત્રણ હે બગા ઉભો આમાં હું હા, છે લે, લે બગા ઉભો રે ઉભો રે, ખમાનો ઉભો. કટકો તો ખાતાય ને એ ગલબાજી બોલ્યા પછી બીજું ના બોલું કહી દો સાચું બગા ખાઈ ગયો બગા હું એ બોલ્યા પછી બીજું નહીં બોલતો તને ही મેં બોલી કરી હતી ખબર છે હા. કા ખમણનો કટકો ખાઈને બતાવવાનો છે આ તે ખાઈ તો ગયો પણ કટકો બતાય એ તો પેટમાં ગયો હા તને ખમણ ખાઈને કટકો બતાવવાનું કીધું તું એ કટકો બતાવો એ શના ભગત બનાવવાની વાતો તું કરશો બનાવવાની નહીં. વાત કરીને બગા આ બધા સાક્ષીમાં છે બધાને ખબર ના, છે ના. આ બગા એ વાત તો એવી જ કરી વાત કે સાચી ખમાનો કરી. ઈ શું કટકો કીધું તું કહો બતાવો. ગલત બતાવ રેડવાનું સરબત કીધું તું હા સારું પાડો તમે ખાઈને બતાવો તમે ખાઈને બતાવો હા બરાબર છે બરાબર છે મી ગલાસ તો ખો કરી આલ્યો તો કે નતો કરી કરી આલ્યો? આલ્યો. હા તો તમે ખાઈને બતાવો કશો વાંધો નહીં બગા કશો વાંધો નહીં આવશે બગા ખમણ આવશે ગોપાળિયા ગલબા આ આવશે બે હવે ખમણ કીધું તો હું થોડો મોહનદાર કહેવાનો છું ખમણ છે યાર આડી એવડી વાતો કરશો ને એ જે કીધું છે ને એ કરી બતાવો
ખાઈ જાવ બગા અમે ખાઈ ગયા ખાઈ જાવ બગા હા હા ખાઈ જાવ તો બતાવો હા, એ તો વ્યવહારની વાત છે. હા, મને કહેતા હતા ને. આવશે બગા ખમણ આવશે ગોપાળિયા ખમણ આવશે ગલવા ખમણ જ છે. બતાવી દીધો ને બતાવી દીધો ને પેલો કટકો ખાઈ ગયા થાય એને બહાર કાઢીને બતાવો તને ખમણ બતાવ કે ના બતાવ એ કટકો એ બેન મને વાતો કરશે ને એ જના ભગત બગા છેતરી જાન છેતરી નહીં ગયા, બુદ્ધિ વાપરી ગયા છે. ચક્કરો બુદ્ધિ વાપરી જાય છે તાણી થેલીમાં વતાવન કીધું તો હું શું ના વતાવત મારો ઓળશો આર્યો જ ખાઈ પીને મારા શેરી પડી ગયો છે એમને એમ બધી લાયા તો કમોણી વચન જઈ બોલે. આજની બધી કમોણી છે હા ખા કાળું તને તો હું યાદ રાખજો હા ખા આમ મારો વારો આવશે કોક દાડો પણ બીજી શરત પાડી દે તો કહેજો નહીં પાછો. પડવી પૈસા નવી સ્કીમ લાવો તો જોણ અરે કરજે. ધંધા 2000 હતા એ જ્યાં અબલી બગા બરોબર થયું આમ તો ગોપાલ દોડ પકડ પકડ પેલા ડોહન પકડ નકર લઈ જાય જા. એ ડોહા. મારો બેટો જબરી બુદ્ધિ લાવ્યો છે ભગા મણા બધા ગયા છે પણ છના ભગત પાસે નહીં ગયા હો છનો ભગત રે ને એ બધી ઘંટીનો લોટ ખાઈને બેઠા છે ઉભા રહો. બોલે તમારે ગોપાળિયા અરે ઉભા તો રહો તમે તમે શું જતા રહો direct? એ લઈને આવતા રહ્યા છો ત્યાં પેલા મારા 500 રૂપિયા અને ગોપાલ અને મારા 500 હાલો. લાવ હા પાછા લાવો અને લે તમે પગલા પાન આડ્યા હતા અમે બોલાવા કોણ આવી તું હા, તમે તો ફાયદો જ છો હા 2000 રૂપિયા જીત્યા છે અને તે પેલા એમને અમારો- ફાયદો થાય તો બુદ્ધિ નહીં વાપરી હા અમે લાયા હોત તો તમને ખબર હતી યાર એ આ ખબર તો નથી નથી ખબર ભલા આદમી એને ખબર ગમે ન કે ના તેની લેવાથી. શરત હોય ને પેલા મગજ દોરાવું પડે પછી શરત જીતાય એમને જોતો રૂપિયા ના નાખી દેવાના હોય. પહેલા તો તમે હારી જ જતા કે છે એ તો ને હારી તો જોતો મારું મગજ થોડું એમાં ઓછું બેહી તું બાકી મારી શરત નો પગલો હારી ગયો કે અરે આ પણ બુદ્ધિશાળી જબ્બર એ તો ગૈરાજ ગાડો પાછા વાર ગલબા તું હાચું સાચી વાત, ગામમાં mastermind એમને એમ નહીં ગણાતા એ રે. પછી ગયા 500 રૂપિયા શેનો બી જીત્યા તે વળી પાછા આલ્યા નકા પગલો 100 રૂપિયા ના લો તો આપણો ને આમાં કોઈ શરત લગાવી જ નહીં સીધો હટાઈને લેવા જ જવું છે હું.